નમસ્કાર, હું છું કિરણ કાપુરે. નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. વરિષ્ઠ પત્રકાર પ્રશાંત દયાળ આપણી સાથે છે. બગદાણા વિવાદ હવે રાજકીય થઈ રહ્યો છે. માયાભાઈ આહિર તેઓ અત્યારે જે આ વિવાદ છે તે સુલઝાવવા માટે ભાજપના ખોળે ગયા છે અને સામે પક્ષે પણ ભાજપના જ નેતાઓ તેમની સામે છે. તો આ વિશે પત્રકાર પ્રશાંતભાઈ સાથે વાત કરીએ. પ્રશાંતભાઈ, સૌથી પહેલાં તો વાત એ છે કે આ વિવાદ મુંબઈથી શરૂ થયો અને હવે બગદાણા અને પૂરા રાજ્યમાં હવે આની ચર્ચા થઈ રહી છે અને આ હવે રાજકીય ટર્ન લઈ રહ્યો છે આખો વિવાદ. હવે ઘણા બધા પાસા એમાં ઇન્ક્લુડ થયા છે છેલ્લા દિવસોમાં. શું છે હવે આ આગળ, શું ક્યાં જશે આ વિવાદ? એટલે સૌથી પહેલા તો જે દર્શકોને આ વિવાદનું મૂળ ક્યાં છે એ ખબર નથી, ત્યાંથી જ વાત કરીએ. ઘટના તો મુંબઈથી શરૂ થાય છે. માયાભાઈ આહિરનો મુંબઈમાં એક ડાયરો હતો અને ડાયરામાં એ બગદાણાનો ઉલ્લેખ કરે છે અને બગદાણાના એક ટ્રસ્ટીનો નામનો ઉલ્લેખ કરી એવું કહે છે કે આ મેનેજિંગ ટ્રસ્ટી છે. બહુ સામાન્ય ઘટના હતી, પણ એક બગદાણાના જ વ્યક્તિ છે નવનીત બાગધિયા કરીને, એ માયાભાઈને ફોન કરે છે અને કહે છે કે તમે જે મુંબઈમાં વાત કરી ડાયરા દરમિયાન, એ જે વ્યક્તિનો ઉલ્લેખ કર્યો એ મેનેજિંગ ટ્રસ્ટી નથી, એ ટ્રસ્ટી છે. માયાભાઈ એવું કહે છે કે જો મારી ભૂલ છે તો હું ચોક્કસ આવીશ, એક માફી માગીશ અને વિડીયો બનાવીશ. અને માયાભાઈ એવું કરે પણ છે કે બોલવામાં સરસ ચૂક થઈ છે. આ ઘટના ત્યાં વિસરાઈ ગઈ હતી. પણ હવે ઘટના 2 દિવસ પહેલાં ઘટના એવી થાય છે કે જે આ નવનીત બાગધિયા કરીને જે વ્યક્તિ છે એની ઉપર કેટલાક લોકો આવીને હુમલો કરે છે અને મરણતોલ હુમલો કરે છે. જ્યારે આ વ્યક્તિને નવનીતભાઈને હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે જે બગદાણા પોલીસ છે પહોંચવામાં ઘણો વિલંબ કરે છે. આમ તો MLC કેસ કહેવાય, આ પ્રકારના કેસ હોય હોસ્પિટલ પોલીસ સ્ટેશનને જાણ કરે એટલે પોલીસે ત્વરિત ત્યાં પહોંચવાનું હોય છે. પણ કોઈક કારણસર ત્યાં મહિલા PI હતા ડાંગર, એ પહોંચવામાં વિલંબ કરે છે. એટલે પહેલી દ્રષ્ટિએ શંકા જાય કે પોલીસ કેમ વિલંબ કરી રહી છે. વિલંબ થાય છે, પછી જે વ્યક્તિને માર પડ્યો છે એમનું નિવેદન નોંધવામાં આવે છે. નવનીતભાઈનો આરોપ એવો છે કે મારી પાસે પોલીસ સતત નિવેદન બદલાવી રહી હતી. પોલીસ મને કહી રહી હતી કે જેને માર્યા છે તને એને તું ઓળખતો નથી, તું અજાણ્યા માણસો છે એવું લખાવો. આ વ્યક્તિનું કેવું એવું હતું નવનીતભાઈનું કે ભાઈ હું મારનારને ઓળખું છું એટલે મારે નામ લખાવવું છે. પોલીસ નામ લખવા તૈયાર નહોતી. આ ઘટના જ્યારે ઘટી ત્યારે આખી ઘટનાનો એક વિડીયો બનાવવામાં આવે છે, મારનારાઓ બનાવે છે અને એવું કહે છે કે તું ફલાણી માહિતી, નાજુની માહિતી, દારૂની માહિતી. નાજુ નામનો એક વ્યક્તિ છે, એ દારૂનો ધંધો કરે છે, એની માહિતી તું પોલીસને આપે છે. આ પ્રકારનું આ જે નવનીતનું કહેવું એવું છે કે ઇરાદાપૂર્વક આવો સંવાદ બોલવામાં આવી રહ્યો હતો. કારણ કે એ લોકો એક એલઈબી ઊભી કરી રહ્યા હતા કે આ માણસને માર એટલા માટે પડી રહ્યો છે કે એક દારૂની માતમી પોલીસને આપી રહ્યો છે. પણ આ નવનીતભાઈનું કેવું એવું છે કે આ ખોટો માહોલ ઊભો કરતા હતા વિડીયોની અંદર. ખરેખર તો તેને માર પડ્યો છે એની પાછળ માયા આહિરના દીકરા જયરાજ આહિર નું કાવતરું છે, એના દ્વારા થયેલો આ હુમલો છે. પણ પોલીસ આ વાત લખવા કે માનવા કે સ્વીકારવા તૈયાર નહોતી અને ત્યાં જ રાજુલાના ધારાસભ્ય છે હીરા સોલંકી, એમની એન્ટ્રી થાય છે. આમ પણ ભાવનગરમાં એમના મોટાભાઈ જે છે પુરુષોત્તમ સોલંકી મંત્રી પણ છે, તેમનો દબદબો તો છે જ, પણ હીરા સોલંકી પોતે પણ પછી બગદાણા પહોંચે છે અને ત્યાંથી વાત હવે રાજકીય સ્વરૂપ ધારણ કરી રહી છે. પણ આમાં એવું લાગી રહ્યું છે કે આ જે પૂરો વિવાદ છે એમાં આમને સામને હવે બીજેપી છે. આમે આપણા તો હવે એવું છે કે ઘણું બધું બીજેપી જ છે, પણ આ સામે બીજેપીની લડાઈ છે એવું લાગી રહ્યું છે. આ ચોક્કસ આ ભાજપની આંતરિક લડાઈ છે. બરાબર છે. હીરાભાઈ આખા મામલાને લઈને ખૂબ નારાજ છે, ઉગ્ર પણ છે. કારણ કે એવું માને છે કે આ હુમલો કોળી સમાજના યુવાન ઉપર થયો છે એટલે કોળી સમાજના નેતા તરીકે તેમને બોલવું જોઈએ, તેમને લડવું જોઈએ. આ યુવાનને મળવા તે જ્યારે હોસ્પિટલ જાય છે ત્યારે પોતાના મોટાભાઈ પુરુષોત્તમભાઈ સાથે પણ ટેલિફોન ઉપર આ યુવાનને વાત કરાવે છે અને પુરુષોત્તમભાઈ એ પણ એવું કીધું કે આપણે લડી લઈશું, કારણ કે આ સમગ્ર કોળી સમાજનો પ્રશ્ન છે. પણ સવાલ અહીંયા પાછો હવે રાજકીય આવીને ઊભો રહે છે. પહેલું કારણ તો એવું છે કે માયાભાઈ આહિર અને હીરા સોલંકીને લાંબા સમયથી બનતું નથી. નહીં બનવા પાછળનું કારણ એવું છે
કે જે હીરાભાઈ સોલંકીનો મત વિસ્તાર છે રાજુલામાં કોંગ્રેસના ઉમેદવાર અગાઉ અને ધારાસભ્ય રહી ચૂકેલા અમરીશ ડેર પહેલાં કોંગ્રેસમાં હતા. અમરીશ ડેરને અને માયાભાઈ આહિરને બહુ જૂનો સંબંધ છે, મિત્રતા છે. એટલે જ્યારે ચૂંટણી હતી 2017ના ગાળાની, ત્યારે અમરીશ ડેરનો પ્રચાર કરવા માટે માયાભાઈ આહિર આવ્યા હતા. અચ્છા, ઓકે. ભલે એમનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ છે, માયાભાઈનું પોતાનો વ્યક્તિગત, પણ જ્યારે અમરીશ ડેર એમના મિત્ર હોવાને કારણે એ ત્યાં ગયા અને પ્રચાર કર્યો. એટલે સ્વાભાવિક છે કે સામે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હીરા સોલંકી હતા, એમને આ ન ગમે. આમ એ નારાજગીનું કારણ એવું છે કે અમરીશ ડેરના મિત્ર છે અને હીરા સોલંકીની વિરુદ્ધ પ્રચાર કરેલો. 17માં ચૂંટણી હારે છે, 22માં અમરીશ ડેર ચૂંટણી હારે છે, હીરા સોલંકી ચૂંટણી જીતે છે. પછી સમયનું ચક્ર બદલાયું. પછી CR પાટીલ જ્યારે પ્રમુખ થાય છે ત્યારે લેવાલી શરૂ થઈ હતી. કોંગ્રેસવાળાને લઈ લો, ઘણા બધા નેતાઓ એને લઈ જવામાં આવ્યા. એમાં એક અમરીશ ડેર પણ છે કે જેમણે કોંગ્રેસ સાથે છેડો ફાડી અને ભારતીય જનતા પાર્ટીમાં જવાનો નિર્ણય કર્યો. આ ઓપરેશનમાં એવું માનવામાં આવે છે, એવી તસવીરો પણ છે કે આ ઓપરેશન અમરીશ ડેરને ભાજપમાં લાવવાનું ઓપરેશન એ માયાભાઈ આહિરે કર્યું. કારણ કે ત્યાં આગળ જે તસવીરો આવી એમાં માયાભાઈ આહિર પણ છે CR પાટીલ સાથે. એટલે જે માણસ એટલે હીરા સોલંકી અમરીશ ડેરને પસંદ નથી કરતા, એના માટે પ્રચાર પણ કરે છે અને એને ભાજપમાં, અમરીશ ડેરને ભાજપમાં લઈ જવાનું કામ પણ માયા આહિરે કર્યું. એ ઘટનાને લઈ બહુ સ્વાભાવિક નારાજગી છે. અને એટલા માટે એવું હવે આખો માહોલ રાજકીય થઈ રહ્યો છે, કારણ કે હીરા સોલંકી પણ ત્યાં આવ્યા છે. આ દરમિયાન એવું બન્યું છે કે જેની ઉપર આરોપ છે જયરાજ આહિર, એ ચૂંટણીની તૈયારી કરે છે. માયાભાઈના દીકરા છે, એ ચૂંટણીની તૈયારીમાં છે. બે શક્યતાઓ ત્યાંના સ્થાનિક લોકો જોઈ રહ્યા હતા કે ભાવનગર જિલ્લા પંચાયતની ચૂંટણી છે, એમાં દાઠા બેઠક છે એક, એ દાઠા બેઠક ઉપરથી કા જિલ્લા પંચાયત લડે અને કા પછી એ તળાજા બેઠક ઉપરથી ચૂંટણી લડે ધારાસભ્યની, જો પાર્ટી ટિકિટ આપે તો. પણ અહીંયા પાછો પેલો સવાલ આવે છે કે તળાજા બેઠક જે અત્યારે છે એના જે ધારાસભ્ય છે ગૌતમ ચૌહાણ, એ કોળી સમાજમાંથી આવે છે. અચ્છા, ઓકે. એટલે જો જયરાજ આહિરને ટિકિટ મળે તો કોળી સમાજની બેઠક કપાય. એ પણ કોળી સમાજને કે હીરા સોલંકી કે પુરુષોત્તમ સોલંકીને મંજૂર ન હોય. આમ અનેક પરિબળો આખી ઘટનામાં કામ કરી રહ્યા છે. બંને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે. મને એવું લાગે છે કે આખા મામલામાં પાર્ટી મધ્યસ્થી તો કરશે જ, કારણ કે આમાં આબરૂનું ધોવાણ તો છેલ્લે પાર્ટીનું થઈ રહ્યું છે. પણ આમ રાજકીય સંકુચિતતા છે આપણે આમ જોતા હોઈએ છીએ, પણ આ જ્યારે આવું સૌરાષ્ટ્રમાં કશું થાય છે ત્યારે બહુ જ બધી પાર્ટીઓ અંદર આવી જાય છે. એટલે આમાં પણ આપણને એવું જોવા મળ્યું કે જો 2 દિવસ આ ઘટનાને આપણે ન જોઈએ તો એમાં એટલી બધી ઘટનાઓ બની જાય છે કે પછી એ આપણે સમજવી પણ મુશ્કેલ બને. આ મોટાભાગની ઘટનાઓ સૌરાષ્ટ્રની, એ ગોંડલ હોય કે આ હોય, ત્યાં બધું બહુ ઝડપથી થાય છે. નહીં, એટલે સૌરાષ્ટ્રનું રાજકારણ, સૌરાષ્ટ્રનું જ્ઞાતિકરણ કે સમાજકારણ એ બાકી કરતાં જુદું છે. એટલે મેં કહ્યું ને કે આમ માયાભાઈનો ઝુકાવ ભારતીય જનતા પાર્ટી તરફ, પણ અમરીશ ડેર માટે પ્રચારમાં જાય છે. તેનું એક કારણ એવું છે, બંને જ્ઞાતિબંધુ પણ છે, બંને આહિર જ્ઞાતિમાંથી આવે છે. એટલે ત્યારે એ જ્ઞાતિનું સમીકરણ બદલાય અને પાર્ટીનું સમીકરણ બાજુ પર રહી જાય. કોઈક વખત પાર્ટીનું સમીકરણ આગળ ચાલે અને જ્ઞાતિ પાછળ રહી જાય. તો ત્યાં બહુ ઝડપથી આ પ્રકારની ઘટનાઓ ઘટે એટલા માટે છે કે કારણ કે ત્યાં જ્ઞાતિ હાવી છે સામાન્ય જન ઉપર. શહેરી મતદાર જે છે કે શહેરી નાગરિક છે એની ઉપર જ્ઞાતિ એટલી હાવી નથી, પણ એ વિસ્તારમાં જ્ઞાતિનું પ્રમાણ, પ્રભુત્વ વધારે છે. એના કારણે આ પ્રકારના સમીકરણો બદલાતા રહે છે. પણ આમાં પોલીસને કાયદો વ્યવસ્થા જાળવવું કે કામ કરવું બહુ અઘરું છે. એટલે પીઆઈની પણ જે બદલી થઈ એ તો એ પોલીસ કેવી રીતે કામ કરે આ બધા એક પોલિટિક્સમાં, સમાજનું, પછી આટલું મોટું રાજકારણ, એમાં પોલીસ કેવી રીતે કામ કરે? નહીં, એટલે પોલીસ માટે સૌરાષ્ટ્રમાં નોકરી કરવી બહુ અઘરી છે, પણ જે પોલીસ અધિકારીઓ સૌરાષ્ટ્રમાં નોકરી કરી રહ્યા છે અથવા કરી ચૂક્યા છે એમને સૌરાષ્ટ્ર જ ગમે છે. અચ્છા. કેટલાક અધિકારીઓને સૌરાષ્ટ્રમાં જ નોકરી કરવી ગમે છે.
અહીંયા નોકરી કરવી થોડી બીજા વિસ્તાર કરતાં અઘરી છે, પણ આ જ મામલાની વાત કરીએ તો કેટલી ઝડપથી તમે પ્રશ્નને ઉકેલો છો એ બહુ અગત્યનું હોય છે. મને એવું લાગે છે કે આ ઘટનામાં, બગદાણાની ઘટનામાં મહિલા પીઆઈ છે ડાંગર, એણે ક્વિક રિસ્પોન્સ આપવામાં મોડું કરી દીધું. અને બીજું એવું થયું કે જે ડાંગર મહિલા પીઆઈ છે ત્યાં આગળ પાછું બધું જ્ઞાતિથી જોવામાં આવે છે, એટલે મહિલા પીઆઈ જે છે ને એ પણ આહિર છે. અચ્છા. આરોપ લાગી રહ્યો તો એ પણ આહિર છે. આમ સાચું ખોટું ખબર નહીં, બંને વચ્ચે કોઈ કનેક્શન છે એવું સાબિત કરવું અઘરું છે, પણ આરોપ કરવો તો સહેલો છે ને. અને જે કંઈ વિલંબ થયો એના કારણે ભાવનગરના એસપી છે નિતેશ પાંડે, એમણે તાત્કાલિક આ મહિલા પીઆઈને લીવ રિઝર્વમાં મૂકી દીધા અને મહુવાના પીઆઈ છે કે.એસ. પટેલ, એમને આખી તપાસ સોંપી દીધી છે. એટલે એક તરફ તપાસ ચાલી રહી છે, બીજી તરફ રાજકીય માહોલ ગરમાયો છે. પણ મને લાગે છે કે આખી સ્થિતિમાં જયરાજ આહિરની જે કેરિયર છે ને, પોલિટિકલ કેરિયર, એ દાવ પર લાગી હવે. ઓકે. હવે ચૂંટણી થાય અને પાર્ટી મોટે ભાગે ટિકિટ ન પણ આપે તો પણ કદાચ કોળી સમાજ જુદી રીતના રિએક્ટ કરે મતદાનના દિવસે, તો જયરાજ આહિરને મુશ્કેલી પડી શકે છે. બીજું કે એક સમયે જ્ઞાતિગત સમીકરણ છે એટલું બધું જોવા નહીં મળતું, પણ હવે બનાસકાંઠાની ઘટના હતી તો આ ચૌધરી સમાજ, પછી અહીંયા કોળી સમાજ, આહિર સમાજ, એટલે હવે આ સમાજવાળી વાત છે ને, પછી સમાજવાળા સંમેલન બહુ બધા થાય છે. એ છેલ્લા દિવસોમાં આપણે ગુજરાતમાં બહુ જોઈ રહ્યા છે. એટલે મૂળ આમાં કંઈ નવું નથી કિરણ, આપણે જ્ઞાતિવાદી લોકો જ છીએ પહેલાથી. જ્ઞાતિવાદી અને જાતિવાદી આ આપણા અંદર પડેલું જ છે. સવાલ એટલો છે કે કોઈક આવીને એને પવન ફૂંકે તો પાછી પેલી જ્ઞાતિની આપણા મનમાં પડેલી આગ ફરી સળગે છે, અને આપણે પછી નાગરિકમાંથી કે ભારતીયમાંથી કોઈક મરાઠી થઈ જાય છે, કોઈક પંજાબી થઈ જાય છે, એમાં અહીંયા કોઈક ચૌધરી થઈ જાય છે, કોઈ કોળી થઈ જાય છે, કોઈ આહિર થઈ જાય, એટલે આપણે પાછા વહેંચાઈ જઈએ છીએ. અને છેલ્લો સવાલ કે આ હીરા સોલંકી જે આવ્યા હતા ત્યાં એમને ભાષણ આપ્યું ને ત્યાં એવું કહી રહ્યા છે કે મીડિયા સામે હું કહી રહ્યો છું કે અહીંયા પોલીસની બદલી થઈ જવી જોઈએ, આમ થઈ જવું જોઈએ, અને આમ થોડી ઉગ્ર ભાષા છે, તો એ પ્રકારનું બી બહુ સહજ છે આખી ઘટના. એટલે એમને ડર નથી આમાં? ડર નહીં, આમાં તો જિગ્નેશ મેવાણી હોય, પછી બિમલ ચુડાસમા હોય, કે પછી આપણા હીરાભાઈ સોલંકી હોય, છે તો લોકપ્રતિનિધિ. હવે લોકપ્રતિનિધિને ખબર છે કે લોકોને આ જ ભાષા ગમે છે. હવે તમારે બોલવી કે નહીં તમારો નિર્ણય છે, પણ લોકોને ગમે છે, લોકો તાળીઓ પાડે છે ને જ્યારે આ નેતાઓ બોલે છે, કારણ કે એમાં એટલા માટે આ લોકોને, નાગરિકને કે લોકોને, મતદારને આ ભાષા ગમે છે કારણ કે એમને પોલીસ ઉપર ગુસ્સો છે. એમને એવું લાગે છે કોણ પોલીસને ખખડાવે છે, કે આપણામાં તો ગજુ છે નહીં, આપણને તો ધમકાવે છે, દોડાવે છે, આ બોલે છે એટલે તાળીઓ પડે છે. તો હવે કોણે બોલવું કોણે ના બોલવું બહુ વ્યક્તિગત થઈ જશે. તો આ હતી ચર્ચા પ્રશાંતભાઈ સાથેની, અને બગદાણાના વિવાદ છે એ અત્યારે પણ હજી સળગી રહ્યો છે, અને એમાં આગળ શું થશે, જે કંઈ થશે તેની વિગત અમે તમારી સમક્ષ લાવતા રહીશું નવજીવન થકી. અત્યારે અમને રજા આપશો. નમસ્કાર. નમસ્કાર.